વીકલી કરંટ અફેર્સના વિડીયોમાં હું ધર્મેશ સર યુવા સારથી એકેડેમી કચ્છ તરફથી તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે. આસાન નથી હોતું સવારે 4 વાગે ઉઠી અને ગ્રાઉન્ડોની અંદર દોડવા જવું. આસાન નથી હોતું રાત્રે 12-2 વાગ્યા સુધી લાઇબ્રેરીની અંદર વાંચવું. આસાન નથી હોતું કે દિવસે પણ ક્લાસ કરવા. ઘણા ખરા એવા વિદ્યાર્થી મિત્રો છે કે નોકરી પણ કરે છે ને સાથે સાથે તૈયારી પણ કરે છે. નોકરી તો ગમે તે આપણે કરી શકીએ, પણ ખાખી શું છે? એક સપનું છે, પૈસા માટે નહીં, પણ એક સપનું છે કે આ વર્ષે તો ખાખી આપણે મેળવી છે એટલે મેળવી છે. અને એના માટે જ એક વ્યાખ્યા કરેલી છે રાજસ્થાનની અંદર. આ વ્યાખ્યા ખૂબ જ ફેમસ છે, એક મોટિવેશન છે. રક્ત બહાકર શિંગાર કરું, ખામોશી યહાં તલવાર નહીં. रक्त बहाकर श्रृंगार करूं, खामोश यह तलवार नहीं. हम तो राणा के वंशज है, हार तो हमें कदे स्वीकार नहीं. माँ तेरे पसीने की हर एक बूंद को मोती से चमकाऊंगा. तो सपने बड़े देखना, इस साल सपना पूरे करके मैं दिखलाऊंगा. આજના વિડિયો અંદર 1 થી 7 જૂન 2024 ના ટોપ 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને તમારી સમક્ષ આવ્યો છું. વિડિયોની માહિતી ગમે તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને તમારા ગ્રુપોની અંદર પણ આ વિડિયોને શેર કરજો. ચલો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે કોલંબો જે પ્રોસેસ છે, કોલંબો પ્રોસેસ જે છે તેની અંદર 2024 થી 2026 સુધી કયા દેશને કોલંબો પ્રોસેસનો અધ્યક્ષ બનાવવામાં આવેલો છે? લખવામાં આવેલ છે કે ભારત છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન અને શ્રીલંકા છે. 4 એશિયાઈ દેશો છે અને આની અંદર પસંદગી કરવામાં આવેલી છે આપણા ભારત દેશની. તો નોંધ કરજો, પરીક્ષાલક્ષી મુદ્દો છે કે 2024 થી 2026 સુધી કયો દેશ કોલંબો પ્રોસેસનો અધ્યક્ષ બન્યો. આ કોલંબો પ્રોસેસ શું છે? તો કોલંબો જે પ્રોસેસ છે તે શ્રીલંકાના કોલંબો પ્રોસેસ, જે શ્રીલંકાનું કોલંબો જે સિટી છે તેની અંદર એક સમિટનું આયોજન થયું હતું, માટે તેનું નામ જ રાખવામાં આવેલું છે કોલંબો પ્રોસેસ. 2003 ની અંદર તેની સ્થાપના કરવામાં આવેલી છે. ક્યારે? તો 2003 ની અંદર. ભારત તેનો સદસ્ય અધ્યક્ષ બની ગયો છે. અધ્યક્ષ ક્યાં સુધી? તો 2024 થી 2026 સુધી. હવે આ મંચ ઉપર સદસ્ય દેશો જે છે તે બધા ભેગા થશે. જે સદસ્ય દેશો હોય તે આ મંચ ઉપર ભેગા થાય અને પ્રવાસી જે મજૂરો છે, જે પ્રવાસી મજૂરો જે છે તેના હિત માટેની વાતચીતો કરશે અને તેનો સુધાર કરીને ઉદ્દેશ્ય કરશે. મેઇન ઉદ્દેશ્ય છે ગરીબી દૂર કરવી. કોલંબો પ્રોસેસના 12 સભ્ય દેશો છે. કયા કયા? એક તો છે કે અફઘાનિસ્તાન, એક છે બાંગ્લાદેશ, એક છે ચીન, એક છે ભારત, એક છે ઇન્ડોનેશિયા, એક છે નેપાળ, એક છે પાકિસ્તાન, એક છે ફિલિપાઇન્સ, શ્રીલંકા, થાઈલેન્ડ અને વિયેતનામ. આ જે દેશો છે, જે કોલંબો પ્રોસેસ જે સંગઠન આવેલું છે તેના આ સદસ્ય દેશો છે. અને આ દેશોનું ઉદ્દેશ્ય એક હોય છે કે એક મંચ ઊભો કરી અને જે આપણા જે એશિયાઈ દેશો જે છે અને જે મેઇન સંગઠન કે જે આ 12 દેશોનું જે સંગઠન છે, તો તેની અંદર પ્રવાસી જે મજૂરો છે તેમના વિશેની વાટાઘાટો અને મુખ્યત્વે ગરીબીને નાબૂદ કરવી, આ જે મંચ છે તેનું મુખ્ય ઉદ્દેશ્ય છે. તો આપણે એક જ લીટીમાં આન્સર રાખજો. 2 મુદ્દા અહીંયાથી યાદ રાખવાના. એક તો ભારત અધ્યક્ષ બન્યો અને તેના સભ્યોને ખાસ યાદ રાખવાના, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયા દેશ કોલંબો પ્રોસેસના સભ્ય નથી? આવો પ્રશ્ન આવી શકે છે. નેક્સ્ટ છે કે સિંગલ પીસ. સિંગલ પીસ, અહીંયા સિંગલ પીસ એટલે આ સિંગલ પીસ 3D પ્રિન્ટેડ એન્જિન લોન્ચ કરવામાં આવેલું છે. 3D પ્રિન્ટેડ એન્જિન લોન્ચ કરવામાં આવેલું છે. આ લોન્ચ કરનાર દુનિયાની પ્રથમ કંપની કઈ બની છે? જ્યાં લોન્ચ કરી હોય તેવી દુનિયાની પ્રથમ કંપની કઈ બની છે? લખે છે કે સ્પેસ એક્સ, લખે છે નાસા, જાક્સા અને અગ્નિકુલ કોસ્મોસ. તો આપણો કરેક્ટ આન્સર છે અગ્નિકુલ કોસ્મોસ. ચેન્નઈની અંદર સ્પેસ સ્ટાર્ટઅપ કંપની છે અગ્નિકુલ કોસ્મોસ અને તેના દ્વારા સિંગલ પીસ 3D પ્રિન્ટેડ જે એન્જિન છે તેને લોન્ચ કરવામાં આવેલું છે. હવે આ એન્જિનનું નામ છે, બરાબર, આ એન્જિન જે છે 3D પ્રિન્ટેડ એન્જિન લોન્ચ કર્યું. હવે એન્જિનનું નામ તમને પરીક્ષામાં પૂછાશે ભાઈ, તો તેનું નામ છે અગ્નિલેટ. અને રોકેટ પૂછી લે તો તેનું નામ આવશે અગ્નિબાણ, બરાબર, અગ્નિ યાદ રહી જશે. રોકેટનું નામ પૂછાય તો અગ્નિબાણ અને એન્જિનનું નામ પૂછાય તો અગ્નિલેટ. ભારત દેશની બીજી કંપની બની ગઈ છે. પ્રથમ કંપની સ્કાય રૂટ એરોસ્પેસ હતી હૈદરાબાદ, કે જેણે 3D પ્રિન્ટેડ આવી જ રીતે એક એન્જિન લોન્ચ કર્યું હતું. અગ્નિકુલ દ્વારા આંધ્રપ્રદેશની અંદર હરિકોટા આવેલું છે. ભારતનું પ્રથમ રોકેટ લોન્ચ પેડ ધનુષનું ડિઝાઇન કર્યું.
શું ડિઝાઇન કર્યું? તો ભારતનું પ્રથમ જે લોન્ચ પેડ જે છે ધનુષનું ડિઝાઇન કર્યું. શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર આ જગ્યા ઉપર આવેલ છે. બરોબર, તો યાદ રાખજો, અગ્નિકુલ દ્વારા આંધ્રપ્રદેશના હરિકોટામાં ભારતનું પ્રથમ રોકેટ લોન્ચ પેડ, નામ યાદ રાખવાનું છે. પૂછી લે પરીક્ષામાં, આવું આંધ્રપ્રદેશ કે કશું લખેલું ના હોય, પણ એવું ડાયરેક્ટ પૂછ્યું હોય કે ભાઈ ભારતનું પ્રથમ રોકેટ લોન્ચ પેડ લોન્ચ કરવામાં આવ્યું તેનું નામ જણાવો, તો ધનુષ. ક્લિયર છે? વધીએ આગળ. હવે અહીંયા 3D પ્રિન્ટરની વાત થઈ રહી હોય તો 3-4 પ્રશ્નો જે છે, એક તો લખે છે કે દુનિયાનું પ્રથમ ભાઈ 3D પ્રિન્ટેડ મંદિર ક્યાં આવ્યું? તો ભાઈ આપણે યાદ કરી લઈશું કે તેલંગાણાની અંદર આવ્યું. બીજું છે કે ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં બનાવવામાં આવ્યું? આપણા શ્રી નિર્મલા સીતારામન જે નાણામંત્રી છે તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કર્ણાટકના બેંગલુરુની અંદર. ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હ્યુમન કોર્નિયા, જે આંખની અંદર આવે છે, જે કોર્નિયા આપણે કહીએ છીએ, તે હ્યુમન કોર્નિયા કોણે બનાવ્યું? તો હૈદરાબાદ. બરાબર. ભારત દેશનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર લોન્ચ કરવામાં આવેલું છે. કઈ જગ્યાએ? તો IIT મદ્રાસ. ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન તો અગ્નિકુલ કોસ્મોસ. બરાબર. દુનિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ તો તેરાન 1 છે, જે રિલેટિવિટી સ્પેસ અમેરિકા દ્વારા બનાવવામાં આવેલ છે. તો આ 3D પ્રિન્ટર રિલેટેડ જે પણ 2-3 મહત્વપૂર્ણ પોઈન્ટ હતા તેને આપણે ગોખી લીધા, પરીક્ષાની અંદર 100% કામ આવશે. ચલો, ગોવાનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો? તો ભાઈ સૌથી પોર્ટુગલ લોકોએ સૌથી વધુ રાજ કર્યું હોય ભારત ઉપર તો ગોવા ઉપર, અને અહીંયા ગોવાનો સ્થાપના દિવસ ઉજવીએ છીએ 30 મે. ક્યારે ઉજવીએ છીએ આપણે? 30 મે. તો આપણો કરેક્ટ આન્સર આવશે એ, કે ભાઈ 30 મે ગોવાનો સ્થાપના દિવસ. 30 મેના દિવસે ગોવાનો સ્થાપના દિવસ ઉજવાયો. ગોવા ઉપર પોર્ટુગલ લોકોનું શાસન હતું. અહીંયાથી પોઈન્ટ જે છે તેને નોંધ કરતા હોય તો નોંધ કરો, ને યાદ કરતા હોય તો યાદ કરો. 400 થી વધારે વર્ષ તેમણે ગોવા ઉપર પોર્ટુગલ લોકોએ શાસન કરેલું છે. ગોવામાંથી પોર્ટુગીઝ લોકોને હાંકી કાઢવા, ચોખ્ખું લખી જ ભાઈ હું તો, કે હાંકી કાઢવા ઓપરેશન ચલાવ્યું હતું, ઓપરેશન વિજય. કયું ચલાવ્યું હતું? ઓપરેશન વિજય, જેને આપણે ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવીએ છીએ. નામ નોંધ કરજો ભાઈ, કે ગોવા મુક્તિ દિવસ, તો આ પોઈન્ટ નોંધ કરજો, ઓપરેશન વિજય, કે જેને આપણે ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવીએ છીએ. 30 મે 1987 ના રોજ ગોવા ભારતનું 25મું રાજ્ય બન્યું હતું. ભારતનું 25મા નંબરનું રાજ્ય બન્યું. ગોવાની કેપિટલ કઈ છે? તો પણજી. અને પણજી માંડોવી નદીના કિનારે આવેલું છે. બરાબર, માંડોવી નદીના કિનારે આવેલું છે. 30 મેના દિવસે ભારત દેશના પ્રથમ ન્યૂઝપેપર, બરાબર, 30 મે 1826 ઉદ્દંત માર્તંડના નામથી કલકત્તાથી શરૂ થયું હતું. આ એક બીજો પોઈન્ટ છે. 30 મેના જ દિવસે હિન્દી પત્રકારિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 30 મેના દિવસે વિશ્વ બટાકા દિવસ પણ ઉજવવામાં આવે છે. અને બટાકા દિવસની થીમ રાખવામાં આવેલી છે કે હાર્વેસ્ટિંગ ડાયવર્સિટી ફિલ્ડિંગ. બરોબર, હાર્વેસ્ટિંગ ડાયવર્સિટી ફિલ્ડિંગ હોપ, આ થીમ રાખવામાં આવેલી છે બટાકા દિવસની. તો 30 મેના દિવસના આ મહત્વપૂર્ણ ટોપિક છે, તેને પણ આપણે નોંધ કરી લઈશું. DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તેના દ્વારા કઈ જગ્યા ઉપર રુદ્રમ 2 એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે? ભાઈ આ રુદ્રમ 2 જે છે તે લખેલું છે એર ટુ સરફેસ મિસાઇલ. પરીક્ષામાં પૂછી શકે કે રુદ્રમ 2 કયા પ્રકારની મિસાઇલ છે? તો એ એર ટુ સરફેસ મિસાઇલ છે. બરાબર, લખી છે આંધ્રપ્રદેશ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને ઓડિશા. તો ઓડિશાની અંદર ચાંદીપુર, બરાબર, ઓડિશાના ચાંદીપુરથી આ પરીક્ષણ કરવામાં આવેલું છે. રુદ્રમ 2 એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશાથી કરવામાં આવ્યું. ઇન્ડિયન એરફોર્સના Su-30MK, એટલે એને સુખોઈ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આને સુખોઈ કહેવામાં આવે છે. ફાઇટર વિમાનથી પરીક્ષણ કરવામાં આવ્યું. રેન્જ કેટલી છે? તો રુદ્રમ 2 જે મિસાઇલ છે જેની રેન્જ છે 350 કિલોમીટરની. ભારત દેશની પ્રથમ ઘરેલું એન્ટી રેડિયેશન આ મિસાઇલ છે. બરાબર, ભારતની પ્રથમ ઘરેલું જે એન્ટી રેડિયેશન મિસાઇલ છે. અહીંયા ઇમેજ આપવામાં આવેલું છે રુદ્રમ 2. ચલો, પ્રવાહ નામનું પોર્ટલ કોણે રજૂ કર્યું? તો આ પ્રવાહ નામનું જે પોર્ટલ છે તે અહીંયા આપવામાં આવેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? નાબાર્ડ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રવાહ નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે. પ્રવાહ નામનું એક પોર્ટલ લોન્ચ કર્યું છે. રિટેલ ડાયરેક્ટ એપ્લિકેશન પણ તેણે શરૂ કરી છે. હવે પ્રવાહનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય
તો પ્લેટફોર્મ ફોર રેગ્યુલેટરી એપ્લિકેશન વેલિડેશન, બરોબર, એન્ડ ઓથોરાઇઝેશન, આ તેનું પૂરું નામ છે પ્રવાહનું. પ્લેટફોર્મ ફોર રેગ્યુલેટરી એપ્લિકેશન વેલિડેશન એન્ડ ઓથોરાઇઝેશન, આ પ્રવાહનું પૂરું નામ છે. સ્થાપના થયેલી છે 1 એપ્રિલ 1935. યંગ હિલ્ટન જે કમિશન છે તેની સમિતિ છે જેની ભલામણ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. પ્રથમ ગવર્નર કોણ હતા? તો અંગ્રેજ ગવર્નર હતા જેનું નામ છે ઓર્સબોર્ન સ્મિથ. ભારતીય ગવર્નર હતા સીડી દેશમુખ હતા. અત્યારે હાલમાં કોણ છે? આપણા શક્તિકાંત દાસ છે જે 25મા નંબરના આપણા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે. ક્લિયર છે? અહીંયા આગળ ચલો, રેડ ફ્લેગ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં થયું? તો લખે છે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. તો આયોજન કરવામાં આવેલું છે યુએસએ ની અંદર. કઈ જગ્યાએ? યુએસએ. 30 મે થી 14 જૂન સુધી આ યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે. ભારત દેશના રાફેલ વિમાને ભાગ લીધો છે. રાફેલ વિમાને આપણે આ જગ્યા ઉપર ભાગ લીધો છે. ચલો, વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવાયો? તો દર વર્ષે તમાકુ ભાઈ નિષેધ જે દિવસ છે તે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? અહીંયા વાક્ય એ કહી રહ્યું છે કે તમાકુ નિષેધ દિવસ, બરાબર, તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવાયો? આવું અહીંયા આપણને આવું શું પૂછવામાં આવેલું છે? નિષેધ દિવસ. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે આ જગ્યા ઉપર? કે ભાઈ 31 મે ના દિવસે ઉજવીએ છીએ. ક્યારે? 31 મે. તો દર વર્ષે 31 મે ના દિવસે નો ટોબેકો ડે ની ઉજવણી થાય છે. પ્રથમ વખત આ દિવસ 1988 ની અંદર ઉજવવામાં આવ્યો હતો. 2024 ની થીમ આપણે યાદ રાખીશું કે બાળકોને તમાકુના ઉપયોગથી બચાવવા. આ જ થીમ રાખવામાં આવેલી છે. ભારત દેશમાં તમાકુની ખેતી કોણ લાવ્યું હતું? તો જે પોર્ટુગલ લોકો હતા તે તમાકુની ખેતી લાવ્યા હતા. ક્યારે તેમણે શરૂઆત કરી હતી? તો 1605 ની અંદર ભારતમાં તેમણે તમાકુની ખેતીની શરૂઆત કરી હતી. અને ચીન પછી વિશ્વમાં ભારત તમાકુના ઉત્પાદનમાં સેકન્ડ નંબર ઉપર છે, બીજા નંબરે. ભારતમાં પ્રથમ નંબરે ગુજરાત છે કે 45% તમાકુ ઉત્પાદન કરે છે, અને બીજા નંબરે છે આંધ્ર કે જે 20% ઉત્પાદન કરે છે. ત્રીજા નંબરે છે ઉત્તર પ્રદેશ, યુપી કે 15% ઉત્પાદન કરે છે વિશ્વની ભારત દેશની અંદર. અને ચોથા નંબરે કર્ણાટક છે, 8% ઉત્પાદન કરે છે. ભારતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો ગુજરાત છે. કયું છે? ગુજરાત છે. 45% તમાકુ. આ વર્લ્ડ નો ટોબેકો ડે, તો તેની ઉજવણી થાય છે 31 મે ના દિવસે. કયા દેશે પોતાની પ્રથમ અંતરિક્ષ એજન્સી શરૂ કરી? તો અહીંયા સાઉથ કોરિયા, બરાબર, સાઉથ કોરિયા. તો સાઉથ કોરિયાએ પોતાની કોરિયન એરોસ્પેસ એડમિનિસ્ટ્રેશન અંતરિક્ષ એજન્સી કોરિયાએ શરૂ કરેલી છે. ચીન, તો CNA ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, આ ચીન દેશની છે. ESA એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સી. ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. જાપાન એટલે કે JAXA, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી. અને નાસા, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. અને રશિયા, તો રોસ્કોસ્મોસ, રશિયન ફેડરલ સ્પેસ એજન્સી. તો આ મહત્વપૂર્ણ એજન્સી પણ મેં તમને જણાવી દીધી. અહીંયા નવો દેશ જાહેર થયો છે કે જેણે નવી પોતાની અંતરિક્ષ એજન્સી લોન્ચ કરી, અને આ લોન્ચ કરી છે સાઉથ કોરિયાએ. ટાઈમ મેગેઝિન ની 100 કંપનીઓની લિસ્ટમાં કેટલી ભારતીય કંપનીઓ સમાવવામાં આવી? તો અહીંયા આપણી ભારતીય જે કંપનીઓ છે જેને 3 કંપનીઓનો સમાવેશ અહીંયા કરી દેવામાં આવેલો છે. ટાઈમ મેગેઝિન જે છે તેની 100 ની સૂચિ હોય તેની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને જેની અંદર તમે જોશો તો આ લિસ્ટની અંદર મુકેશ અંબાણીની લીડરશિપ વાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ગ્રુપ અને અદાર પૂનાવાલાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા, આ 3 જે કંપની છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિલાયન્સ અને ટાટા ગ્રુપને ટાઇટન્સ કેટેગરીની અંદર સમાવવામાં આવેલ છે, ટાઇટન્સ કેટેગરી. અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને પાયોનિયર કેટેગરીની અંદર સમાવવામાં આવેલ છે. રિલાયન્સ ને ઇન્ડિયા ઝેગર નોટની ઉપાધિ આ જગ્યાએ આપવામાં આવેલી છે. કઈ ઉપાધિ આપવામાં આવી ભાઈ? તો ઝેગર નોટની ઉપાધિ આપવામાં આવેલી છે. ટાઈમ ગ્લોબલ એજ્યુકેશન ટેકનિકલ રેન્કિંગ 2024માં એમિરેટ્સ ભારતીય સ્ટાર્ટઅપ પ્રથમ નંબરે છે. આ પણ નોંધ કરજો, બરાબર. ટાઈમ ગ્લોબલ એજ્યુકેશન ટેકનિકલ રેન્કિંગ જે બહાર આવી હતી જેની અંદર એમિરેટ્સ ભારતીય સ્ટાર્ટઅપ જે છે તે પ્રથમ નંબરે છે. ચલો, વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવાયો? વિશ્વ દૂધ જે દિવસ છે તે ક્યારે ઉજવાયો? તો આપણે દર વર્ષે આપણે જાણીએ છીએ
કે 1 જૂનના દિવસે વિશ્વ મિલ્ક દિવસ ઉજવવામાં આવે છે. વર્ગીસ કુરિયન જે છે તેમને જે સફેદ ક્રાંતિ છે તેના જનક કહેવામાં આવે છે. અને આયા દૂધ દિવસ જે છે મિલ્ક દિવસ તે દર વર્ષે 1 જૂને ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2001માં વિશ્વ દૂધ દિવસ ઉજવવાની જાહેરાત થઈ હતી. ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભાઈ પ્રથમ નંબરે છે. ઓપરેશન ફ્લડ દૂધ ઉત્પાદન સાથે સંબંધિત છે. ડોક્ટર વર્ગીસ કુરિયન, બરાબર, વર્ગીસ કુરિયનને સફેદ ક્રાંતિના જનક કહેવામાં આવે છે. દૂધ જે વસ્તુ છે જેની અંદર કેસીન જાતનું પ્રોટીન હોય છે, જેના કારણે દૂધનો રંગ કેવો હોય છે? સફેદ. કેસીન નામનું જે દ્રવ્ય હોય છે જેના કારણે દૂધનો રંગ સફેદ હોય છે. તો અહીંયા જે આપવામાં આવેલી છે માહિતી, તેનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. બરાબર, આગળ જોઈએ. હવે લખે છે આંતરરાષ્ટ્રીય સ્ટીલ સંમેલન જે છે 2024 નું આયોજન ક્યાં થયું? હવે આંતરરાષ્ટ્રીય જે સ્ટીલનું સંમેલન જે છે તેનું આયોજન ક્યાં થયું? તો આ આયોજન થયું છે ભાઈ રાંચી, ઝારખંડની અંદર. એટલે રાંચી એટલે કે આપણા મહેન્દ્રસિંહ ધોની જે છે તેમનું જન્મસ્થળ રાંચી, તો ઝારખંડની અંદર. સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરે ભાઈ ચીન છે અને બીજા નંબરે કયો છે? તો આપણો સેકન્ડ નંબર ઉપર વિશ્વની અંદર સ્ટીલ ઉત્પાદનમાં ભારત છે. ત્યાર પછી ભારત દેશનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સ્ટીલ પ્લાન્ટ હિસાર, હરિયાણાની અંદર શરૂ થયો. ટાટા સ્ટીલ જમશેદપુરમાં સ્ટીલ પ્લાન્ટ રિસ્પોન્સિબલ સ્ટીલ સર્ટિફિકેશન મેળવનાર ભારતનો પ્રથમ પ્લાન્ટ બન્યો. ભારતની પ્રથમ સ્ટીલ રોડ સુરતમાં, ગુજરાતમાં બન્યો સ્ટીલનો રોડ. ઇન્ડિયા સ્ટીલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ભાઈ નવીન જિંદાલ બન્યા. વર્લ્ડ સ્ટીલ એસોસિએશનની સ્થાપના 1967માં થઈ હતી. અને મુખ્ય મથક આવેલું છે બ્રુસેલ્સ, બેલ્જિયમની અંદર આવેલું છે. મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો બ્રુસેલ્સ, બેલ્જિયમ જે છે આ જગ્યા ઉપર તેનું મુખ્ય મથક આવેલું છે. આંતરરાષ્ટ્રીય સ્ટીલ એસોસિએશનનું મીટિંગ ક્યાં થઈ? અત્યારે રાંચી, ઝારખંડની અંદર. વિશ્વની અંદર ચીન પ્રથમ નંબરે, ભારત બીજા નંબરે. કમ્પ્લીટ. જોઈએ આગળ. આર પ્રજ્ઞાનંદનો સંબંધ ચેસ સાથે છે. લખે છે કે ક્લાસિકલ ઇવેન્ટમાં પ્રથમ વખત દુનિયાના નંબર 1 શતરંજ ગ્રાન્ડ માસ્ટર મેગ્નેસન કાર્લસન જે છે વિશ્વના વર્લ્ડ લેવલ ઉપર ટોપ જે શતરંજના ગ્રાન્ડ માસ્ટર છે, જેમનું નામ છે મેગ્નેસન કાર્લસન. અને તેમને કોણે હરાવ્યા છે? તો આપણા આર પ્રજ્ઞાનંદ જે છે તેમણે હરાવ્યા છે. આ ટુર્નામેન્ટ કઈ જગ્યાએ ચાલી રહી હતી? તો નોર્વેની અંદર. કઈ જગ્યાએ? નોર્વેની અંદર. તો નોર્વે શતરંજ ટુર્નામેન્ટમાં ભારત દેશના આર પ્રજ્ઞાનંદે મેગ્નેસન કાર્લસનને હરાવીને ઇતિહાસ રચી દીધો. ફેડરેશન ઇન્ટરનેશનલ ડી એસોસિએશન, બરોબર, રેગ્યુલેટ કરનાર બોડીનું નામ છે ફીડે, FIDE, ફીડે એટલે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી એસોસિએશન. મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડની અંદર. વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? તો આપણા વિશ્વનાથ આનંદ, જેમને માઇન્ડ માસ્ટર કહેવામાં આવે છે. માઇન્ડ માસ્ટર તેમને કહેવામાં આવે છે. અને લિટલ કિડ્સ, લિટલ કંઈક એવું નામ છે, બરોબર. હવે જે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ છે, બરોબર, રાજીવ ગાંધી જે ખેલ રત્ન એવોર્ડ છે આ મેળવનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, જેનું નામ અત્યારે બદલી દેવામાં આવેલું છે. અત્યારે તેનું નામ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન. પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર તો S વિજય લક્ષ્મી છે. અને પ્રથમ પુરુષ ગ્રાન્ડ માસ્ટર છે વિશ્વનાથ આનંદ. 1991-92 ની અંદર. ક્યારે ભાઈ? તો 1991-92 ની અંદર તેમણે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે, બરોબર, પ્રથમ વ્યક્તિ છે. ઉદ્યોગ અકાદમી ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો આ ઉદ્ઘાટન થયું છે IIT કાનપુર. તો IIT કાનપુરમાં ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઉદ્યોગ એકેડેમી ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. IIT કાનપુરે વાયુ ગુણવત્તાની દેખરેખ માટે એટમેન નામનું સેન્ટર શરૂ કર્યું છે. એટમેન. DRDO એ તેનું બીજું પરીક્ષણ કેન્દ્ર પશ્ચિમ બંગાળના જુનપુટ ગામની અંદર બનાવ્યું. DRDO ની વાત થાય 1958 તેની સ્થાપના. અહીંયા નાસા જે છે અમેરિકાની NASA, નાસા જે છે એની સ્થાપના પણ 1958 છે, બરાબર. એની સ્થાપના પણ 1958 છે. અને આપણી ભારતની DRDO ની સ્થાપના પણ 1958 છે. મુખ્ય મથક આવેલું છે દિલ્હીની અંદર. ચેરમેન કોણ છે? તો સમીર વી કામત, જેમનો કાર્યકાળ વધારવામાં આવેલો છે ફરીથી, સમીર વી કામત. આદર્શ વાક્ય બલસ્ય મૂલ વિજ્ઞાન. બલસ્ય મૂલ વિજ્ઞાન આ આદર્શ વાક્ય છે. હવે દુનિયાનો પ્રથમ લાકડીથી બનેલ ઉપગ્રહ લિગ્નો સેટ. ઉપગ્રહનું નામ ગોખી લેવાનું છે, લિગ્નો સેટ.
આ કોણે બનાવ્યો છે? તો આપણો કરેક્ટ આન્સર આવશે જાપાન. બરાબર, જાપાન. તો વિશ્વનો પ્રથમ લાકડીથી બનેલો ઉપગ્રહ લિગ્નોસેટ જાપાને બનાવ્યો. ભાઈ આ બનાવવાનું કારણ શું? આ બનાવવાનું કારણ શું? કે અંતરિક્ષની અંદર જે કચરો ભેગો થઈ રહ્યો છે, કચરો એ વિનાશકારી છે. બરાબર, એ કચરો વિનાશકારી છે એક દિવસ માટે. જે ESA જે છે તેના દ્વારા એક ચક્રવ્યૂહ બનાવવામાં આવે છે. આગળ પ્રશ્નની અંદર આવશે, આપણે અત્યારે ચર્ચા નથી કરવી, આગળ પ્રશ્નમાં આવશે. પણ 2030 સુધી સ્વતંત્ર અંતરિક્ષ જે છે તેને સ્વતંત્ર બનાવવું. અંતરિક્ષની અંદર કોઈ પણ પ્રકારનો કાટમાળ ના હોવો જોઈએ, આવી રચના કરવામાં આવી છે. આગળ ભણીશું, અત્યારે આ ભણી લઈએ. આ ઉપગ્રહને મેગ્નોલિયા કઈ છે ભાઈ? મેગ્નોલિયા નામની લાકડીથી બનાવવામાં આવેલો છે. આ ખાસ નોંધ કરજો. આ રહ્યો ઉપગ્રહ. જાપાનને ભાઈ સૂર્યોદયનો દેશ કહેવાય. ભારતમાં પ્રથમ કઈ જગ્યાએ થાય? તો અરુણાચલ પ્રદેશ. બરાબર, અરુણાચલ પ્રદેશ. ગુજરાતમાં પૂછી લે કે ભાઈ લાસ્ટ સૂર્ય અસ્ત કઈ જગ્યાએ થાય છે? તો કચ્છ. બરાબર, અને ગુજરાતની અંદર તો દાહોદની અંદર સૌથી પહેલો સૂર્યોદય થાય છે. તો અમેરિકા દેશે જાપાનના 2 શહેર હિરોશીમા અને નાગાસાકી ઉપર એટમ બોમ્બ ફેંક્યા હતા. 6 ઓગસ્ટે 1945 ના દિવસે જે બોમ્બ ફેંક્યો હતો તેનું નામ હતું લિટલ બોય, અને બીજો બોમ્બ 9 ઓગસ્ટ 1945 માં ફેંક્યો હતો જેનું નામ છે ફેટ મેન. ચંદ્ર ઉપર પહોંચનાર જાપાન 5મા નંબરનો દેશ બન્યો છે. ભારત કયો છે? તો ભાઈ 4થા નંબરનો દેશ છે ચંદ્ર ઉપર પહોંચનાર. પણ દક્ષિણ ધ્રુવ ઉપર પરીક્ષામાં પૂછી લે કે દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનાર પ્રથમ દેશ કયો છે? તો આ જગ્યા ઉપર કરેક્ટ આન્સર આવશે ભારત. ઈસરો અને જાપાન લ્યુપેક્સ નામનું મિશન લોન્ચ કરશે. ભાઈ આ નોંધ કરજો ભાઈ, કયું મિશન લોન્ચ કરશે? તો લ્યુપેક્સ નામનું મિશન ઈસરો અને જાપાન લોન્ચ કરશે. નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ NSO તેના દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવેલી છે 2024 મુજબ ભારતની જે અર્થવ્યવસ્થા છે જે કેટલા પ્રતિશત સુધી રહેશે? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર શું આવશે કે 8.2% સુધી નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ NSO તેના દ્વારા જણાવવામાં આવેલું છે. બરોબર, હવે 2022 ની અંદર અને 2023 માં ભારતની અર્થવ્યવસ્થા ફક્ત 7% ના દરે હતી. 1961 પછી આ 9મી વખત એવી ઘટના બની રહી છે કે ભારતનો જીડીપી 8% થી ઉપર જશે. આવી ઘટના બનશે. આ પણ એક પોઈન્ટમાં યાદ રાખવા જેવી માહિતી છે. વધીએ આગળ. ચલો, અહીંયા લખ્યું છે કે અદાણી પોર્ટે કયા દેશના દાર એન્ડ સલામ કયું બંદર છે? બંદરને નોંધ કરીશું ભાઈ, દાર એન્ડ સલામ નામનું જે બંદર આવેલું છે તેની સાથે 30 વર્ષ માટે કરાર કર્યો છે અદાણી પોર્ટે. ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ જાહેર કરી દેવામાં આવેલા છે. તો અદાણી પોર્ટે તંઝાનિયા દેશની અંદર કઈ જગ્યાએ? તંઝાનિયાના ઝાંઝીબારની અંદર. તો તંઝાનિયા આપણો કરેક્ટ આન્સર છે. દાર એન્ડ સલામ બંદર આવેલું છે તેની સાથે 30 વર્ષ માટે અદાણી ગ્રુપે કરાર કર્યા છે. અદાણી પશ્ચિમ તરફ સ્થિત 7 બંદરો અને ટર્મિનલનું સંચાલન કરે છે. કયા કયા? તો ગુજરાતમાં તો મુન્દ્રા થઈ ગયું, ટુના છે, દહેજ છે, હજીરા છે. પૂર્વી તટ ઉપર પશ્ચિમ બંગાળનું હલ્દિયા છે, ઓડિશાનું ગામડા અને ગોપાલપુર છે, આંધ્રપ્રદેશમાં ગંગા અને કૃષ્ણપટ્ટનમ છે, તમિલનાડુમાં કટ્ટુપલ્લી અને એનોર તેમજ પોંડુચેરીમાં કરાઈકલ. આ જે બંદરો જે છે તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? તો અદાણી ગ્રુપ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. અદાણી દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય બંદર કોલંબો શ્રીલંકા તેમજ ડાર્ક સલામ બંદર તંઝાનિયા, ઇઝરાયલમાં હાઇફા બંદર. હવે અદાણી દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય બંદરો કયા છે? તો એક તો થઈ ગયું કોલંબો શ્રીલંકાની અંદર આવેલ છે, તેમજ ડાર્ક સલામ બંદર છે તાંજાનિયામાં, ત્યારબાદ ઇઝરાયલનું હાઇફા બંદર પણ સમાવેશ છે. હવે લખે છે કે તાંજાનિયામાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમંજારો આવેલ છે. કયો? કિલીમંજારો આવેલ છે. ત્યાર પછી આફ્રિકાનું સૌથી ઊંડું તળાવ તાંગાનિકા નામ છે. તાંગાનિકા નામનું તળાવ આવેલ છે. અને દુનિયાનું સૌથી ઊંડું તળાવ રશિયાનું બેકાલ તળાવ છે. કયું છે? દુનિયાનું સૌથી ઊંડું તળાવ કયું છે? તો રશિયાનું બેકાલ તળાવ છે. અને તાંગાનિકા વિશ્વનું સૌથી લાંબુ મીઠા પાણીનું તળાવ છે. નોંધ કરજો, આ તાંગાનિકા તંઝાનિયાની અંદર આવેલ તાંગાનિકા જે છે તે વિશ્વનું સૌથી લાંબુ તળાવ છે. વિશ્વની અંદર પૃથ્વીનું હૃદય કોને કહેવામાં આવે છે? તો એમેઝોનના જંગલોને. બરાબર, પૃથ્વીનું હૃદય કોણ છે? તો ભાઈ એમેઝોનના જંગલ છે. સૌથી લાંબી નદી કઈ છે? તો વિશ્વની અંદર નાઇલ નદી છે. ભારતની અંદર સૌથી લાંબી કઈ નદી છે? મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ભારતની અંદર સૌથી લાંબી નદી કઈ છે? બરાબર,
તો આ મહત્વપૂર્ણ પોઈન્ટ છે આપણી પાસે. જોઈએ આગળ. ભારત સરકારે તમાકુ નિયંત્રણ માટે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો અહીંયા આપણી આ બેન છે જેને જોઈ શકો છો, જેનું નામ છે પીવી સિંધુ. તો આપણો કરેક્ટ આન્સર સી છે. બરાબર, સી છે. તો તમાકુ નિયંત્રણ માટે પીવી સિંધુને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. હવે જુઓ અહીંયા મહત્વપૂર્ણ બ્રાન્ડ એમ્બેસેડરો એક જ લાઈનમાં આપણે ભૂલી ગયા હોય તો પણ યાદ કરી લઈએ. સ્વરાજ ટ્રેક્ટર, મહેન્દ્રસિંહ ધોની, ચૂંટણી આયોગના નેશનલ આઇકોન સચિન તેંડુલકર, સેવલોન ઇન્ડિયાના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર, ઇન્ફોસિસના બ્રાન્ડ એમ્બેસેડર ઈગા સ્વીટેક અને રાફેલ નડાલ. ત્યાર પછી ત્રિપુરા પર્યટન અને બંધન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી, ગુલ્ફ ઓઇલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર સ્મૃતિ મંધાના, લ્યુબ્રિકેન્ટના મોબાઈલ જે છે લ્યુબ્રિકેન્ટ બ્રાન્ડ એક મોબિલ છે જેના બ્રાન્ડ એમ્બેસેડર ઋત્વિક રોશન, ફેનકોડના બ્રાન્ડ એમ્બેસેડર રવિ શાસ્ત્રી, બિસ્લેરી દીપિકા પાડુકોણે બિસ્લેરીના બ્રાન્ડ એમ્બેસેડર, બોટ ના બ્રાન્ડ એમ્બેસેડર રણવીર સિંહ, ફિટ ઇન્ડિયા આ બોટ જે છે તે ઇયરફોન ને બધું જે આપણું આવે છે ને એની વાત થઈ રહી છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ તો નરેન્દ્ર કુમાર યાદવ, સ્પેસ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર સંજના સાંધી. આ મુદ્દો ખાસ નોંધ કરજો. યુનિસેફ ઇન્ડિયાના તો કરીના કપૂર ખાન હમણાં જ બનાવવામાં આવ્યા છે. ક્લિયર છે? જો તમે કંઈક એમ્બેસેડર ભૂલી ગયા હોય બ્રાન્ડ એમ્બેસેડર તો આને તમે યાદ કરી લેજો. કયા આફ્રિકન દેશી મેલેરિયાથી લડવા માટે જીએમ મચ્છર, આ જીએમ મેસ્કીટો જે છે તેનો પ્રયોગ કર્યો? હવે અહીંયા ઇમેજની અંદર તમે જોઈ શકો છો આ જે મચ્છર બનાવવામાં આવે છે ને મચ્છરની વિશેષતા શું છે? આ મચ્છર જે છે અને મેલેરિયા કોનાથી થાય તો માંદા એનોફિલિસ મચ્છરથી થાય. પણ અહીંયા વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે હવેથી જે આ મચ્છર જે બનાવવામાં આવેલા છે તેના દ્વારા 95% મચ્છર જ પેદા થશે. બરાબર, પુરુષ મચ્છર જ પેદા થશે, માદા મચ્છર પેદા થશે નહીં. હવે જે માદા એનાફિલિસ મચ્છર છે, મચ્છર કરડવાથી મેલેરિયા થાય પણ સામાન્ય મચ્છર નહીં, ફક્ત ને ફક્ત માદા એનાફિલિસ જે છે તેના કરડવાથી જ મચ્છર થાય, બાકી નથી થતો. તો આ વૈજ્ઞાનિકો એક નવું આગવું સંશોધન કર્યું છે અને આની અંદર કહેવામાં આવી રહ્યું છે કે હવે જે માદા મચ્છરોની અંદરથી બાળકો પેદા થશે એ ફક્ત પુરુષ જ પેદા થશે, પુરુષ મચ્છર પેદા થશે, માદા મચ્છર પેદા થશે જ નહીં. આવું સંશોધન કરવામાં આવ્યું છે. તો આફ્રિકાના જીબોટી નામના દેશે જીનેટિકલ મોડિફાઈડ મચ્છરનો પ્રયોગ કર્યો છે. જીનેટિકલ મોડિફાઈડ એટલે કે જીએમ. મેલેરિયા લાસ્મોડિયમ પ્રોટીજીવાથી થાય છે. માદા એનાફિલિસ મચ્છરના કારણે મેલેરિયા થાય છે. બરાબર, માદા એનાફિલિસ જે મચ્છર છે જેના કારણે જ મેલેરિયા થાય છે. આગળ છે કે નાસાના મેગલન મિશનનો સંબંધ કોની સાથે છે? ભાઈ આ મેગલન મિશન છે નાસાનું. નાસાના મેગલન મિશનનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. આ મિશન 4 મે 1989 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યારે મંગળ ગ્રહ ઉપર વિસ્ફોટ થયો છે તેના પુરાવા આ મિશન દ્વારા જણાવવામાં આવ્યા છે. સૂર્યથી નજીકનો સૌથી ગરમ ગ્રહ શુક્ર છે ભાઈ. સ્પેસ મિશન જે છે તે સમુદ્રના એટમોસ્ફિયરને સ્ટડી કરવા માટે લોન્ચ કરવામાં આવશે. અને દાવિન્ચી મિશન ખાસ નોંધ કરવાનું છે, દાવિન્ચી મિશન તો 2029માં શુક્રનું મિશન હશે, આ નાસા દ્વારા લોન્ચ કરવામાં આવશે. તો નાસાનો મેગલન મિશન ક્યારે લોન્ચ થયું હતું? 1989 ની અંદર લોન્ચ થયું હતું. પણ અત્યારે મંગળ ગ્રહ ઉપર મોટો વિસ્ફોટ થયો છે. આવા પુરાવા આ મેગલન મિશન દ્વારા આપણને પ્રાપ્ત થયા છે. આગળ છે કે WHO ના નેલ્સન મંડેલા એવોર્ડ 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અને આ એવોર્ડ મળ્યો છે નીમ હંસને. કોને? નીમ હંસ. નીમ હંસ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ એવોર્ડ. મુખ્ય મથક આવેલું છે કર્ણાટકની અંદર. નિમહંસનું સ્થાપના થયેલી છે 1974 ની અંદર. ડાયરેક્ટર કોણ છે? તો પ્રતિમા મૂર્તિ, જે એવોર્ડ ગ્રહણ કરી રહ્યા છે. ક્લિયર છે? જોઈએ આગળ. 21મા નંબરનું એશિયાઈ સુરક્ષા સંમેલન 2024 ક્યાં આયોજિત થયું? તો આયોજન થયું છે સિંગાપોરની અંદર. ક્યાં? સિંગાપોર. આ સંમેલન સાંગરીલા સંવાદ પણ કહેવામાં આવે છે. કયો સંવાદ? તો સાંગરીલા સંવાદ પણ કહેવામાં આવે છે. તેનું ઉદ્ઘાટન હંમેશા સંયુક્ત રાજ્ય અમેરિકાના રક્ષા મંત્રી દ્વારા જ કરવામાં આવે છે. આ વર્ષે આ ઉદ્ઘાટન લોયર્ડ
ઓસ્ટિન દ્વારા કરવામાં આવેલું છે. આ વર્ષે ભારતનું પ્રતિનિધિત્વ નહોતું. ભારતે 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સંમેલનને સંબોધિત કર્યું હતું અને આ સંબોધિત કરનાર તેઓ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા. પરીક્ષામાં એક મુદ્દો ડાયરેક્ટ પૂછી શકે છે કે આ સાંગરી-લા સંવાદ જે છે તેને સંબોધિત કરનાર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી 2018માં. ક્લિયર છે? જોઈએ આગળ. 2024 નું વિશ્વ સહકાર સંમેલન ક્યાં આયોજિત થયું? તો ભાઈ દુબઈની અંદર. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ક્યાં આયોજિત થયો? ગાંધીનગરમાં. 27મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ જે છે તે નાસિકની અંદર આયોજિત થયો. પ્રથમ ભારત સ્ટીમ બોઇલર એક્સપોર્ટ ગુવાહાટીમાં થયો. પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ ગુવાહાટીમાં થઈ, આસામ. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ આયોજિત થઈ દિલ્હીની અંદર. પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ બ્રુસેલ્સ બેલ્જિયમની અંદર આયોજિત થઈ. ન્યુક્લિયર સમિટ બેલ્જિયમની અંદર આયોજિત કરવામાં આવી હતી. હાલમાં ગ્રીન ડે ના બેટર ન્યુટ્રિશન ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? ઇમેજમાં જોઈ શકો છો આપણી બેન છે પીવી સિંધુ. તો ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર છે, પીવી સિંધુ. તો 2 વખત ઓલિમ્પિક મેડલ વિજેતા, રિયો ઓલિમ્પિક અને ટોક્યો ઓલિમ્પિક. બેડમિન્ટનમાં વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુને ગ્રીન ડે શ્રેષ્ઠ પોષણ બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ગ્રીન ડે બેટર ન્યુટ્રિશન બ્રાન્ડ બાયો ફોર્ટિફિકેશનનો ઉપયોગ કરે છે, જેમાં બાયો ફોર્ટિફાઈડ લોટ, ચોખા, બાજરી, મકાઈનો સમાવેશ થાય છે. તો પીવી સિંધુને ગ્રીન ડે ના બેટર ન્યુટ્રિશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનની આર્મીની માઇનોરિટી અલ્પસંખ્યક મહિલા બ્રિગેડિયર કોણ બન્યા? બ્રિગેડિયર. તો આપણો કરેક્ટ આન્સર આવશે હેલેન મેરી રોબર્ટ્સ. બરાબર. આ અલ્પસંખ્યક સમુદાયની પ્રથમ મહિલા છે પાકિસ્તાનની અંદર. તેઓ પાકિસ્તાનના ઈસાઈ સમુદાય સાથે સંબંધ ધરાવે છે. કયા? ઈસાઈ સમુદાય સાથે સંબંધ ધરાવે છે. હાલમાં કઈ કંપની 8 લાખ કરોડથી વધારે બજાર પૂંજીકરણ વાળી ભારતની 7મા નંબરની કંપની બની ગઈ? બરાબર. કેટલા માર્કેટ કેપ લખે છે? તો 8 લાખ કરોડ માર્કેટ કેપ પાર કરનાર. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર શું આવશે કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. આ બધી તો પહેલેથી જ છે. અત્યારે કઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો ભારતનું સૌથી મોટી વાણિજ્યક બેંક ભારતીય સ્ટેટ બેંક બજાર પૂંજીકરણમાં 8 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચનાર ભારતની 7મી કંપની બની. પ્રથમ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને આઈસીઆઈસીઆઈ બેંક. પછી અત્યારે બની છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બેંક ઓફ કલકત્તા, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ, આ 3 બેંક હતી. આ ભેગી થઈ અને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા 1921માં આ બની હતી અને ત્યારબાદ 1955માં તેનું નામ બદલીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરવામાં આવ્યું હતું, એસબીઆઈ. મુખ્ય મથક આવેલું છે મુંબઈની અંદર અને હેડ કોણ છે? તો દિનેશ કુમાર ખારા. હેડ કોણ છે? દિનેશ કુમાર ખારા. મહાકૃષિ સમૃદ્ધિ યોજના કોણે શરૂ કરી? તો બેંક ઓફ મહારાષ્ટ્ર. શું આવશે જવાબ? બેંક ઓફ મહારાષ્ટ્ર. તો બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા મહાકૃષિ સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. ઉદ્દેશ્ય શું છે? તો જે ફૂડ એન્ડ એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી જે છે તેની અંદર વધારો કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. સ્થાપના થયેલી છે 1935ની અંદર બેંક ઓફ મહારાષ્ટ્ર. મુખ્ય મથક આવેલું છે પૂનાની અંદર અને એમડી કોણ છે? મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ. એમડી અને સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિધુ સક્સેના. કોણ છે? નિધુ સક્સેના. આગળ છે કે ચંદ્રમાના બીજા ભાગ ઉપર કોણે ઐતિહાસિક લેન્ડિંગ કરી? તો ભાઈ આ બીજી વખત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ચાંગ 6 મિશન છે ચાઇનાનું. કોનું? ચાઇનાનું. તો કરેક્ટ આન્સર શું આવશે? ચીન. તો ચાઇનાનો જે બીજો ભાગ છે તેને સુદૂર ભાગ કહેવામાં આવે છે. સોરી, ચંદ્રમાનો જે બીજો ભાગ છે તેને શું કહેવામાં આવે છે? તો સુદૂર ભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજી વખત ઐતિહાસિક લેન્ડિંગ કરી છે ચીન દેશે. તેના લેન્ડરનું નામ છે ચાંગ E6. શું છે? ચાંગ E6. તેને લોંગ માર્ચ 5 નામનો રોકેટ છે તેનાથી લોન્ચ કરવામાં આવ્યું. લોંગ માર્ચ 5 નામનો જે રોકેટ છે તેનાથી લોન્ચ કરવામાં આવ્યું. પ્રથમ ચીન દેશનું લેન્ડર ચાંગ E4 જે છે 2019માં ચંદ્ર ઉપર ગયું હતું. ત્યાર પછી ચંદ્ર ઉપર જનાર ભારત વિશ્વમાં 4થા નંબરે. ભાઈ એ તો કહી દીધું મેં, દક્ષિણ ધ્રુવ ઉપર જનાર વિશ્વમાં 1મ નંબરે. ક્લિયર છે આટલી માહિતી? જોઈએ આપણે. કેટલા દેશોએ ઝીરો ડેબ્રિજ
ચાર્ટર ઉપર સિગ્નેચર કર્યા પછી જીપીએસસી ક્લાસ 1 2 ની તૈયારી કરતા હોય, યુપીએસસી ની કરતા હોય, ક્લાસ 3 ની કોઈ પણ જાતની તમે તૈયારી કરતા હોય તો આવા પ્રશ્નો તો પરીક્ષામાં છપાય એટલે છપાય ભાઈ, મારું નામ પણ લખી દીધેલું છે. 100% ગેરંટેડ પ્રશ્ન હોય આવા કે પરીક્ષાની અંદર પૂછાય. ઝીરો ડેબ્રિજ ચાર્ટર ઇમેજની અંદર જોઈ લો. પહેલા લખેલું છે ઝીરો ડેબ્રિજ ચાર્ટર. આ શું છે આખું, આ સમજવું આપણા માટે જરૂરી છે. અહીંયા આખું ESPI એટલે કે ઝીરો ડેબ્રિજ ચાર્ટર ટુવર્ડ્સ અ સેફ એન્ડ સસ્ટેનેબલ સ્પેસ એન્વાયરમેન્ટ. કચરો સાફ કરવો સ્પેસની અંદરથી. ESPI ઇઝ પ્રાઉડ ટુ શેર. બરાબર, આખી સ્થિતિ અહીંયા જે છે હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે 12 દેશોએ, કેટલા ભાઈ, તો 12 દેશોએ સિગ્નેચર કર્યા છે. યુરોપિયન યુનિયન સિક્યોરિટી કાઉન્સિલ, યુરોપિયન યુનિયન સિક્યોરિટી કાઉન્સિલ ની અંદર 12 દેશોએ સિગ્નેચર કર્યા. શેના ઉપર સિગ્નેચર કર્યા? તો કે ભાઈ ઝીરો ડેબ્રિજ ચાર્ટર જે છે તેના ઉપર સિગ્નેચર કર્યા. હવે નવેમ્બર 2023 માં સ્પેસ સમિટ થઈ હતી. યુરોપિયન એજન્સીએ તેને લોન્ચ કર્યું હતું, પણ અત્યારે 12 દેશોએ સિગ્નેચર કરી દીધા છે. હવે અંતરિક્ષની અંદર કોઈ પણ જાતનો નવો કાટમાળ ભેગો નહીં કરી શકાય. અંતરિક્ષની અંદર નવા કાટમાળ ભેગા કરી શકાશે નહીં. 2030 સુધી અંતરિક્ષમાંથી તમામ કાટમાળ હટાવવાની રણનીતિ બનાવવામાં આવેલી છે. સેન્ટ પીટર્સબર્ગ, અહીંયા આ પ્રશ્ન પૂરો. હવે જુઓ તો સેન્ટ પીટર્સબર્ગ ઘોષણાપત્રનો સંબંધ કોની સાથે છે? તો વાઘની સંખ્યા ડબલ કરવી ભાઈ, વાઘની સંખ્યાને તેના માટે કયો એવોર્ડ આપવામાં આવે છે? તો TX2 નામનો એવોર્ડ આપવામાં આવે છે. 2022 માં 23 કોને મળ્યો હતો? સત્યમંગલમ ટાઈગર રિઝર્વને મળ્યો હતો. 29 જુલાઈ 2010 માં સિગ્નેચર થયા હતા, માટે 29 જુલાઈએ આપણે વાઘ દિવસ ઉજવીએ છીએ. ક્લિયર? બેચલે ઘોષણાપત્રનો સંબંધ કોની સાથે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુરક્ષા માટે ઇંગ્લેન્ડની અંદર, કઈ જગ્યાએ? તો ભાઈ ઇંગ્લેન્ડની અંદર આ કરવામાં આવે છે. પ્રથમ સંમેલન જ હતું AI નું ઇંગ્લેન્ડની અંદર. બરાબર. હવે લખે છે બેંગકોક ઘોષણાપત્રનો સંબંધ કોની સાથે? તો આસિયાનની સ્થાપના થઈ હતી. આસિયાનની સ્થાપના થઈ હતી. લખે છે બાગોટા ઘોષણાપત્રનો સંબંધ કોની સાથે? તો રિવર ડોલ્ફિનનું સંરક્ષણ. અને કુનમિંગ ઘોષણાપત્રનો સંબંધ કોની સાથે? તો જૈવ વિવિધતાનું રક્ષણ. કોની સાથે? જૈવ વિવિધતાનું રક્ષણ. ચલો, મેક્સિકોની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો મેક્સિકોની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ઓપ્શન નંબર આપણો એ છે ક્લાવડિયા CN બ્રામ. બરાબર, ક્લાવડિયા CN બ્રામ. 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. તે યહૂદી છે, જેમને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવેલા છે. તો નોંધ કરી લેજો કે મેક્સિકોની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો આપણો કરેક્ટ આન્સર આવશે ક્લાવડિયા CN બ્રામ. ચલો, જર્મનીમાં બોર્ન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા એકલનો ખિતાબ કયા ભારતીય મહિલાએ જીત્યો? તો આપણો કરેક્ટ આન્સર આવશે તન્વી શર્મા. શું નામ છે? તન્વી શર્મા. તો તન્વી શર્માએ જર્મનીના બોર્ન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા એકલનો ખિતાબ જીત્યો. બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024 માં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. અને 2024 નો થોમસ કપ અને ઉબેર કપ બેડમિન્ટન સાથે સંકળાયેલ છે. અને આ કોણ જીત્યું છે? તો ચીન દેશ જીત્યું છે. બરાબર, કોણ જીત્યું? ચીન. 2023-24 માં સૌથી વધુ FDI એટલે કે ફોરેસ્ટ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારત દેશને કયા દેશ પાસેથી મળ્યું? તો કરેક્ટ આન્સર આવશે સિંગાપુર. અહીંયા લખેલું છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ભારત દેશમાં ટોટલ $44.42 બિલિયન પ્રાપ્ત થયા, જેમાં $11 બિલિયન સિંગાપુર પાસેથી ભારત દેશને મળ્યા છે. બરાબર, ટોટલ કેટલા? તો $44.42 બિલિયન ભારતને FDI પ્રાપ્ત થયું. તેમાં સૌથી વધુ FDI સિંગાપુરનું છે. 11 કેટલા છે? 11.2 છે. $11.2 બિલિયન. આગળ છે તાઇવાન એથ્લેટિક્સ ઓપન 2024 માં ભારત દેશે ટોટલ કેટલા મેડલ જીત્યા? તો ભારત દેશે ટોટલ 7 મેડલ જીત્યા છે. આ 7 મેડલમાં તમારે યાદ શું રાખવાનું? 3 ગોલ્ડ મેડલ. બરાબર, 3 ગોલ્ડ મેડલ જીત્યા, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યો, એટલે ટોટલ 7. યાદ 3 ગોલ્ડ રાખવાના છે. કયા 3 ગોલ્ડ? તો ગોલ્ડ મેડલની વાત કરો તો એકનું નામ છે DP મનુ, જેઓ ભાલા ફેંકની અંદર ગોલ્ડ મેડલ જીત્યા. નૈના જેમ્સ લાંબી કૂદની અંદર ગોલ્ડ મેડલ જીત્યા. અને અંકેશ ચૌધરી પુરુષોની 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. પુરુષોની 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, તો વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસ. તો 2024 માં લેન્ડ રેસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલિયન્સ આ થીમ રાખવામાં આવેલી છે. 2023 માં બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ હતી. 2024 માં હોસ્ટ કન્ટ્રી કઈ છે? તો સાઉદી અરબ તેની હોસ્ટ કન્ટ્રી છે. 1972 માં સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં પ્રથમ પર્યાવરણ સંમેલન થયું હતું. બરાબર. 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર કરાયો હતો 1992 માં, ને 1993 ની અંદર, સોરી 1973 ની અંદર, બરાબર, 1972 ની અંદર જાહેરાત કરવામાં આવી હતી, ને 1973 ની અંદર પ્રથમ વખત પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર, પ્રથમ ઉજવણી. હવે સંમેલન પૂછી લે તો 1972, બરાબર, પૃથ્વી સંમેલન 1972 કઈ જગ્યાએ? તો રિયો ડી જાનેરો, બરાબર, રિયો ડી જાનેરો બ્રાઝિલની અંદર પ્રથમ પૃથ્વી સંમેલન થયું હતું. અહીંયા પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત 1972 ની અંદર જાહેરાત કરવામાં આવીને 1973 થી પ્રથમ વખત ઉજવવાની શરૂઆત આપણે કરીએ છીએ. આગળ છે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના કાર્યવાહક અધ્યક્ષ બનાવવામાં આવેલા છે નેશનલ હ્યુમન રાઇટ કમિશન. તો આપણો કરેક્ટ આન્સર આવશે વિજયા ભારતી સયાની, આપણો કરેક્ટ આન્સર છે. તો વિજયા ભારતી સયાની માનવાધિકાર આયોગના કાર્યવાહક અધ્યક્ષ બન્યા. સ્થાપના થયેલી છે NHRC, તો ઓક્ટોબર 1993. ક્લિયર? આગળ છે કે પ્રવાહ સોફ્ટવેર કોણે લોન્ચ કર્યું? પ્રવાહ, તો આપણો કરેક્ટ આન્સર આવશે ઈસરો. બરાબર. પ્રવાહનું પૂરું નામ છે પેરેલલ રેન્સ સોફ્ટવેર. બરાબર, સોલ્વેર થઈ ગયું છે. ના, સોલ્વેર જ છે. બરાબર, સોલ્વેર ફોર એરોસ્પેસ વ્હીકલ એરો થર્મોડાયનેમિક એનાલિસિસ આ પ્રવાહનું પૂરું નામ છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં બનાવવામાં આવેલું છે. કઈ જગ્યાએ? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની અંદર આ જે આખું સોફ્ટવેર છે, આ બરાબર સોફ્ટવેર જ છે ભાઈ, અહીંયા સોફ્ટવેર છે, સોરી સોફ્ટવેર. બરાબર, ફરીથી સમજી લો આખું, અહીંયા આને લીટી મારો, અહીંયા ફરીથી આપણે સમજી લઈએ, ભૂલ ના થવી જોઈએ. બરાબર, ભૂલ ના થવી જોઈએ કે પ્રવાહ નામનું સોફ્ટવેર કોણે લોન્ચ કર્યું? તો આપણો કરેક્ટ આન્સર ઈસરો. બરાબર. શા માટે લોન્ચ કરવામાં આવ્યું? તો એનું પૂરું નામ સમજી લો કે પેરેલલ રેન્સ સોફ્ટવેર ફોર એરોસ્પેસ વ્હીકલ એરો થર્મોડાયનેમિક એનાલિસિસ. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરથી તેને બનાવવામાં આવેલું છે. અને આપણો કરેક્ટ આન્સર છે પ્રવાહ સોફ્ટવેર કોણે લોન્ચ કર્યું? તો આપણો રાઈટ આન્સર છે કે ભાઈ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને લોન્ચ કર્યું. આગળ છે કે લોકસભા ચૂંટણી 2024 માં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને કેટલી સીટ મળી? બરાબર, તો 18મી લોકસભાની ચૂંટણી પૂરી થઈ. 17મી લોકસભાના અધ્યક્ષ કોણ હતા? તો ઓમ બિરલા. અને 18મી લોકસભા જે છે તેના અધ્યક્ષ પણ ઓમ બિરલા છે. તો 18મી લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને રિઝલ્ટ આવ્યું, જેમાં NDA ને કેટલી 292 સીટ જીતી. NDA પછી INDIA એટલે કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ ને 233 સીટ મળી છે. કેટલી સીટ મળી? 233. અહીંયા આપણો કરેક્ટ આન્સર શું છે? 292. બરાબર. હવે બીજેપી ની વાત કરી લો. ભારતીય જનતા પાર્ટી તો 240 સીટ, કોંગ્રેસને 99 સીટ મળી, સમાજવાદી પાર્ટીને 37 સીટ મળી અને તૃણમૂલ કોંગ્રેસને 29 સીટ મળી છે. ચૂંટણીની જાહેરાત 16 માર્ચ 2024 ના રોજ કરવામાં આવી હતી. કુલ 7 ફેઝમાં આ ચૂંટણી થઈ. પ્રથમ ફેઝ 19 એપ્રિલ, છેલ્લો ફેઝ 1 જૂન. રિઝલ્ટ 4 જૂનના દિવસે જાહેર થયું. કુલ સીટ પર મતદાન 543 સીટો પર મતદાન થયું. પૂરા ભારત દેશમાં સૌથી વધુ વોટથી કોણ જીત્યા છે? તો શંકર લાલવાણી ઇન્દોર, શંકર લાલવાની મધ્યપ્રદેશના ઇન્દોરની અંદર 12,26,751 વોટથી તેઓ જીત્યા છે. પૂરા ભારત દેશની અંદર સૌથી વધુ વોટોથી જીત્યા છે. આગળ છે કે યુક્રેનમાં ભારતીય રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવે? યુક્રેન. હવે અહીંયા શબ્દનો પ્રયોગ થયેલો છે રાજદૂત. કેમ? કે યુક્રેન ઉપર બ્રિટને શાસન કર્યું નથી. જે જગ્યા ઉપર અંગ્રેજોએ શાસન કર્યું હોય એ જગ્યા ઉપર નિયુક્ત કરવામાં આવે છે હાઈ કમિશનર. શું નિયુક્ત કરવામાં આવે છે? હાઈ કમિશનર. તમે આ જોશો તો ઘણા દેશોની અંદર જોવા મળશે. તો આપણો કરેક્ટ આન્સર છે રવિશંકર. શું આન્સર છે? રવિશંકર. ભારતીય રાજદૂત બનાવવામાં આવે છે યુક્રેન દેશની અંદર. ચલો, આંતરરાષ્ટ્રીય મેચોમાં 600 છક્કા લગાવનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર બની ગયા છે ભાઈ આપણા રોહિત બાબુ.
તો રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય મેચમાં 600 છક્કા લગાવનાર પ્રથમ ભારતીય અને વિશ્વના પણ પ્રથમ બેટ્સમેન તેઓ બની ગયા છે. રોહિત શર્મા સફેદ બોલ ટુર્નામેન્ટ T20 વન ડે ઇન્ટરનેશનલમાં 100 છક્કા લગાવનાર પ્રથમ ભારતીય અને દુનિયાના બીજા ખેલાડી બન્યા છે. રોહિત શર્મા સફેદ બોલ આ તો આવી ગયું, બરોબર, આ કેન્સલ કરજો. તો આંતરરાષ્ટ્રીય મેચોમાં 600 છક્કા લગાવનાર બેટ્સમેન બન્યા છે રોહિત શર્મા. અંતરિક્ષમાં 1000 દિવસ રહેવા વાળા પ્રથમ વ્યક્તિ કોણ બને? અંતરિક્ષની અંદર 1000 દિવસ રહેવું બહુ સહેલું નથી, બરાબર. તો રશિયા દેશના એસ્ટ્રોનોટ છે ઓલેગ કોનોનેકો. 1000 દિવસ અંતરિક્ષમાં રહીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ આપણે 23 ઓગસ્ટે ઉજવીએ છીએ. કેમ? કે આપણા ભારત દેશનું ચંદ્રયાન 3, બરાબર, આપણું ભારત દેશનું ચંદ્રયાન જે 3 જે છે તે 23 ઓગસ્ટના દિવસે ચંદ્ર ઉપર 23 ઓગસ્ટે ચંદ્ર ઉપર ઉતર્યું હતું. અને જે આ પોઈન્ટ બનાવ્યો તેનું નામ રાખવામાં આવ્યું છે શિવ શક્તિ પોઈન્ટ. ક્લિયર? 12 એપ્રિલ 1961 ના દિવસે તેઓ અંતરિક્ષમાં ગયા હતા, માટે માનવ અંતરિક્ષ ઉડાન દિવસ ઉજવવામાં આવે છે. યુરી ગાગરીન 12 એપ્રિલ 1961 ના દિવસે અંતરિક્ષમાં જનાર પ્રથમ વ્યક્તિ હતા યુરી ગાગરીન, માટે આપણે 12 એપ્રિલ ના દિવસે માનવ અંતરિક્ષ ઉડાન દિવસ તરીકે ઉજવીએ છીએ. અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા કોણ છે? વેલેન્ટિના ટેરેસ્કોવા. ચંદ્ર ઉપર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ છે? નીલ આર્મસ્ટ્રોંગ. અંતરિક્ષમાં જનાર પ્રથમ પશુ તો લાયકા નામનો કૂતરો છે. ભારતમાં અંતરિક્ષનો પ્રથમ સેટેલાઇટ તો આર્યભટ્ટ છે. અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા તો કલ્પના ચાવલા છે. અને પ્રથમ પુરુષ છે રાકેશ શર્મા. ક્લિયર? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસને અપનાવનાર દક્ષિણ અમેરિકાનો પ્રથમ દેશ કયો બને? તો દક્ષિણ આફ્રિકાનો પ્રથમ તો પેરુ. કયો છે? પેરુ. તો પેરુના સેન્ટ્રલ રિઝર્વ બેંક ઓફ પેરુની સાથે કરાર કર્યો છે યુપીઆઈ દ્વારા. આ કરાર મુજબ પેરુમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ શરૂ કરવામાં આવેલી છે. પેરુમાં કયા દેશોની અંદર આપણી ભારતની યુપીઆઈ ચાલુ છે? તો નોંધ કરજો. એક તો છે મલેશિયા, યુએઈ, ફ્રાન્સ. નેપાળની અંદર નેપાળ પ્રથમ દેશ છે. યુપીઆઈ ને એક્સેપ્ટ કરનાર પ્રથમ દેશ કયો? તો નેપાળ. ત્યાર પછી છે બ્રિટન, ત્યાર પછી છે મોરેશિયસ અને શ્રીલંકા છે. બરોબર, ક્લિયર છે? આ નોંધ કરી લેજો. આગળ છે વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો આપણું કરેક્ટ આન્સર શું આવશે? એક વૃક્ષ પોતાની માના નામે. બરોબર, પૃથ્વી આપણી માં છે અને પૃથ્વીને બચાવવા માટે એક વૃક્ષ પોતાની માના નામે. તો વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક વૃક્ષ માના નામે અભિયાન શરૂ કર્યું છે. નરેન્દ્રભાઈ મોદીએ પીપળાનું વૃક્ષ રોપ્યું. ભાઈ પરીક્ષામાં નોંધ કરી લેજો કયું વૃક્ષ રોપ્યું? પીપળો. 2024 નો અધ્યક્ષ દેશ સાઉદી અરબ છે. પર્યાવરણ દિવસનો જે સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શનની પાર્ટીઓ જે છે સીઓપી કયું? તો કોપ 16. બરોબર, કોપ 16 પર્યાવરણનું કોપ 16 તેની અધ્યક્ષતા કરશે. બરોબર, સાઉદી અરબ. આગળ છે ભારતના કયા શહેરમાં ખગોળ પર્યટનમાં વધારો કરવા પ્રથમ નક્ષત્ર સભાની અધ્યક્ષતા કરવામાં આવી? કયા શહેરે નક્ષત્ર સભાની અધ્યક્ષતા કરી? તો કરેક્ટ આન્સર છે મસૂરી. તો ઉત્તરાખંડ સરકાર દ્વારા મસૂરીમાં નક્ષત્ર સભા નામની ખગોળ પર્યટન આયોજિત પહેલની અધ્યક્ષતા કરવામાં આવી. મસૂરીને ભાઈ પહાડોની રાણી કહેવામાં આવે છે. મસૂરી જે છે જેને પહાડોની રાણી કહેવામાં આવે છે. આ કાર્યક્રમ જોરદાર જ્યોર્જ એવરેસ્ટ શિખર ઉપર આયોજિત કરવામાં આવ્યો. જ્યોર્જ એવરેસ્ટ શિખર ઉપર આયોજિત કરવામાં આવ્યો એવું કહેવામાં આવી રહ્યું છે. તો આ બધું ભૂલી જાઓ, ફક્ત આ યાદ રાખો કે ભારતના કયા શહેરમાં ખગોળ પર્યટનમાં વધારો કરવા પ્રથમ નક્ષત્ર સભાનું આયોજન થયું? તો ઉત્તરાખંડનું મસૂરી, અને મસૂરીને પહાડોની રાણી કહેવાય છે. આગળ છે ભૂકંપ એલર્ટ એપ્લિકેશન લોન્ચ કરનાર ભાઈ ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય છે. ભૂકંપ એલર્ટ એપ્લિકેશન. ભારતનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર આવેલું છે ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડના દેવસ્થળમાં ભારત દેશનો પ્રથમ લિક્વિડ મિરર ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવ્યો. લિક્વિડ મિરર ટેલિસ્કોપ. પ્રી પ્રાઇમરી એજ્યુકેશન, બરાબર, પ્રી પ્રાઇમરી લેવલ ઉપર ન્યૂ એજ્યુકેશન પોલિસી લાગુ કરનાર ઉત્તરાખંડ. બરાબર, ન્યૂ
એજ્યુકેશન પોલિસી લાગુ કરનાર ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય છે. ભારત દેશની પ્રથમ હરિત ઉર્જા આધારિત સૌર પેનલ, બરાબર, હરિત ઉર્જા આધારિત સૌર પેનલ ફેક્ટરીનું નિર્માણ ઉત્તરાખંડના રુદ્રપુરમાં થયું. ત્યાર પછી ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક તીર્થયાત્રા ગલિયારો એ પણ બન્યું ઉત્તરાખંડની અંદર. રેશમના ઉત્પાદકો જે હોય તેમના માટે વીમા યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ છે. ઉત્તરાખંડનું માણા ગામ, બરાબર, માણા અથવા માડા દેશનું પ્રથમ ગામ બન્યું, જે પહેલા છેલ્લું ગામ કહેવાતું હતું. ઉત્તરાખંડના તુંગનાથ મંદિરને, તુંગનાથ જે મંદિર આવેલું છે તેને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી દેવામાં આવેલ છે. બરાબર, રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવેલ છે. આગળ છે પ્રથમ વખત મેનગ્રુવની વૈશ્વિક મૂલ્યાંકન અંતર્ગત રેડ લિસ્ટ કોના દ્વારા રજૂ કરવામાં? ભાઈ, પ્રથમ વખત આ મેનગ્રુવની એક રિપોર્ટ રજૂ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ રિપોર્ટ IUCN ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન નેચર દ્વારા રજૂ કરવામાં આવી, જેના દ્વારા જે મેનગ્રુવ જે જંગલો છે તેના વિશે ચેતવણી આપી દેવામાં આવેલી છે અને તેનો પ્રથમ વૈશ્વિક મૂલ્યાંકન કરવામાં આવેલું છે. તો બંગાળની જે ખાડી છે, બંગાળની ખાડી જે ક્ષેત્ર છે અને પશ્ચિમ ઉત્તરના ભારત દેશના મેનગ્રુવ તંત્રને ઓછો ચિંતાજનક જાહેર કરવામાં આવેલું છે. મેનગ્રુવ જંગલ દક્ષિણ ભારતના મેનગ્રુવ જે પરિસ્થિતિ તંત્ર જે શ્રીલંકા અને માલદીવની સાથે સરહદ બનાવે છે તેને ગંભીર રૂપથી, બરાબર, ગંભીર રૂપથી સંકટગ્રસ્ત જાહેર કરી દેવામાં આવેલું છે. ગંભીર રૂપથી સંકટગ્રસ્ત. અને ચક્રવાત, ટાઇફૂન, ઉષ્ણકટિબંધીય ચક્રવાત વધતા જતા મેનગ્રુવને પ્રભાવિત કરે છે. ક્લિયર છે આ વસ્તુ? આખી આ રિપોર્ટ બહાર પાડવામાં આવેલી છે. આગળનો મુદ્દો છે કે પ્રથમ વખત આગળના મુદ્દા તરફ જઈએ કે ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ, ન્યુયોર્ક એટલે કે અમેરિકન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો? તો આપણો કરેક્ટ આન્સર આવશે ભાઈ સાનિયા મલ્હોત્રા. કોણ છે? સાનિયા મલ્હોત્રાએ જીત્યો છે. હવે આ જે સાનિયા મલ્હોત્રા છે તે ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો. સૌથી મોસ્ટ IMP વસ્તુ તમારે નોટ્સ કરવી હોય તો કરજો, છપાશે. પાયલ કાપડિયા, જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થયો તેમાં પાયલ કાપડિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ ને ફીચર ફિલ્મ ખંડની અંદર, બરાબર, ફીચર ફિલ્મ ખંડની અંદર ગ્રેન્ડ પિક્સ એવોર્ડ મળ્યો. પાયલ કાપડિયા. પ્રસિદ્ધ સિનેમેટોગ્રાફર સંતોષ જશીવનને 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત એજનિક્સ એવોર્ડ મળ્યો. અભિનેત્રી અનાસુયા સેન ગુપ્તાને તેમની ફિલ્મ સેમલેસ માટે અનસર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. અને લાસ્ટમાં ચિદાનંદ નાયક જે છે આપણા ભારતના, તેમની લઘુ ફિલ્મ સનફ્લાવર વિયર ધ ફર્સ્ટ વન ટુ નો માટે લા સિનેફ એવોર્ડ મળ્યો. કયો? લા સિનેફ એવોર્ડ મળ્યો. તો આ માહિતી યાદ રાખવી પડશે, પરીક્ષામાં છપાશે. આગળ છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે ઉજવાયો? તો આપણો કરેક્ટ આન્સર છે ભાઈ 7 જૂન. તો 7 જૂનના દિવસે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવાય છે. પ્રથમ વખત આ દિવસ 7 જૂન 2019માં ઉજવાયો. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 છે. મિડ ડે મીલ જે યોજના છે તેની શરૂઆત 15 ઓગસ્ટ 1995માં થઈ હતી અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત 2020માં થઈ રહી છે. બરાબર, 2020માં. ભારત અને કયો દેશ સાથે મળીને સંયુક્ત સેટેલાઇટ મિશન ત્રિષ્ણા લોન્ચ કરશે? તો આપણો કરેક્ટ આન્સર છે ફ્રાન્સ. તો ભારત અને ફ્રાન્સ સાથે મળીને સંયુક્ત સેટેલાઇટ મિશન ત્રિષ્ણા લોન્ચ કરશે. આ એક થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સેટેલાઇટ છે જે પૃથ્વીનું તાપમાનની દેખરેખ રાખશે. તો આ ત્રિષ્ણા એટલે કે ભારત અને ફ્રાન્સ. આજના કરંટ અફેર્સનો છેલ્લો પ્રશ્ન કે કયા રાજ્યમાં ભૂરી કીડી, કેવા કલરની કીડી છે ભાઈ? તો ભૂરો કલર છે. કીડીની નવી પ્રજાતિ પેરાટ્રેચિના બ્લુ ની શોધ કરવામાં આવી. તો કરેક્ટ આન્સર છે અરુણાચલ પ્રદેશ. કરેક્ટ આન્સર છે અરુણાચલ પ્રદેશ. તો આ ભૂરી કીડીની શોધ કરવામાં આવેલી છે. પેરાટ્રેચિના તેનું નામ છે, અરુણાચલ પ્રદેશની અંદર. અરુણાચલ પ્રદેશમાં મેકોંગ, બરોબર, મેકોંગ નામનું એક
વ્હાઇટ, બરોબર, વ્હાઇટ દેખાતું એક બંદર પણ શોધવામાં આવ્યું હતું અને જે આ પરીક્ષાની અંદર પૂછાયું હતું. મેકોંગ નામનું એક વ્હાઇટ બંદર હતું, તે પરીક્ષાની અંદર છપાઈ ગયેલું છે 2023 ની અંદર. બરોબર, આ પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ છે કોઈ પ્રશ્ન? હા, આ છે ડંકી માર્ગ. બરોબર, ચર્ચામાં રહેલ ડંકી માર્ગ શું છે? ડંકી માર્ગ, તો ભાઈ ડંકી માર્ગનો સંબંધ ઇનલીગલ માઇગ્રેશન સાથે છે. બરાબર, તો ડંકી માર્ગનો સંબંધ ઇનલીગલ માઇગ્રેશન સાથે કોપિયા એજન્સીની ખુફિયા, બરાબર, કોપિયા નહીં ખુફિયા જે એજન્સી છે તેની એક રિપોર્ટ છે એ મુજબ ભારત દેશના થોડા ઘણા સંગઠનનો એક વર્ષની અંદર ડંકી માર્ગથી લોકોને બીજા દેશમાં મોકલી 1000 કરોડ રૂપિયા કમાવામાં આવ્યા છે. આ રિપોર્ટ ખુફિયા એજન્સીની છે. આ એક અવૈધ રસ્તો છે કે જ્યાં જઈ ના શકાય, જેનો ઉપયોગ ઘણા ખરા દુનિયાના લોકો પોતાના દેશની સરહદથી બહાર નીકળવા કરે છે. ડંકી માર્ગ ખતરનાક અને લાંબો રસ્તો હોય છે જે દુનિયાના લોકો કોઈ પણ પ્રકારના પરમિટ વગર બીજા દેશમાં જવા માટે ડંકી માર્ગનો ઉપયોગ કરે છે. ભારત દેશના હરિયાણાના ઘણા ખરા લોકોએ સંયુક્ત રાજ્ય અમેરિકા પહોંચવા માટેની આ ડંકી માર્ગથી કોશિશ કરી હતી. હવે પહેલા તેઓ ઇક્વાડોરથી જતા હતા, ફરી સંયુક્ત રાજ્ય અમેરિકામાં પહોંચવા માટે મેક્સિકોના રસ્તામાંથી પાણીનો માર્ગ પસંદ કરવામાં આવે છે. આને ડંકી માર્ગ કહેવામાં આવે છે. ડંકી માર્ગ, કયો માર્ગ? તો ડંકી માર્ગ. હવે આ આપણો ગયા કરંટ અફેર્સનો પ્રશ્ન છે. કરંટ અફેર્સ સારું લાગ્યું હોય, સારી માહિતી તમારી સમક્ષ હું સંશોધન કરીને લઈને આવું છું. ન્યૂઝપેપરોની અંદરથી સારી માહિતી પણ અમે ઉપાડીએ છીએ. 2-3 ફેકલ્ટી દ્વારા મહેનત કરવામાં આવે છે. હું પોતે કરંટ અફેર્સ ઉપર મહેનત કરું છું તમારા માટે સ્પેશિયલી. વિડીયોની માહિતી ગમી હોય લાઈક કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.